વિદ્યાર્થી મિત્રો, શ્રી કેબી જલવાડી એસ્કો સંચાલિત ઈ લર્નિંગ ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. સેક્શન ઈનો છેલ્લો પોઈન્ટ આપણે ભણી રહ્યા છીએ, પિક્ચર રીડિંગ. 5 માર્કનો ક્વેશ્ચન છે. 10 સેન્ટેન્સમાં લખવાનું છે. જુદા જુદા પિક્ચર તમને આપેલા હોય છે. એ પિક્ચરનું એપ્રોપ્રિએટ એટલે કે તમને જે દેખાય છે એ પ્રમાણે તમે એને લખી શકો છો. અહીંયા એક પિક્ચર મૂકવામાં આવ્યું છે. હું આખું પિક્ચર સ્ક્રીન ઉપર રાખીશ જેથી તમે સમજી શકો. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. આપણો ઇન્ડિપેન્ડન્સ ડે કયો દિવસ થાય? રિપબ્લિક ડે. 2 દિવસ છે. 15મી ઓગસ્ટ વાળો દિવસ. આ પિક્ચર છે એ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતું પિક્ચર છે. એટ ધ રેડ ફોર્ટ ઇન દિલ્હી. કઈ જગ્યાએ છે? તો કે દિલ્હીના લાલ કિલ્લા પરથી. રેડ ફોર્ટ, ફોર્ટ એટલે કિલ્લો. જો એ દેખાય તમને દિલ્હી. ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એડ્રેસિંગ ધ પીપલ. જે માઇક ઉપર જે વ્યક્તિ છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયાનો પ્રધાનમંત્રી, જે લોકોને સંબોધન કરે છે. ધેર આર ઇન્વાઇટેડ ગેસ્ટ, પ્રોમિનન્ટ પીપલ, સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આમંત્રિત મહેમાનો ત્યાં છે, ત્યાંના લોકો, સિટીઝન્સ, આ બધા જ લોકો ત્યાં છે. ધ ફ્લેગ હોસ્ટેડ વિથ ધ ટ્યુન્સ ઓફ ધ બેન્ડ ઇઝ સેલ્યુટેડ સિંગિંગ ધ વિજય વિશ્વ. જોઈ શકાય છે તમને એક ફ્લેગ લહેરે છે, હોસ્ટેડ વિથ ધ ટ્યુન્સ ઓફ બેન્ડ, બેન્ડ સાથે, મ્યુઝિક સાથે બધા સલામીઓ આપે છે. ગીત આલે છે વિજય વિશ્વ, તિરંગા પ્યારા. ધેન જનગણ મન, ત્યાર પછી જનગણ મન એન્ડ ધ સ્લોગન ભારત માતા કી જય, વંદે માતરમ આર સંગ. અને જેવું આ ગીત પૂરું થાય છે ત્યારબાદ એક સ્લોગન બોલવામાં આવે છે, ભારત માતા કી જય, વંદે માતરમ. આ બધા જ લોકો ભેગા થઈને સ્લોગનનો નાદ કરે છે. આ રીતનું એક પિક્ચર છે. હું હજી એક પિક્ચર તમને આપી દઉં, સાથોસાથ બીજું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજું એક પિક્ચર રીડિંગ મેં મૂક્યું છે. ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર્સ અબાઉટ 50 to 16 વર્ડ્સ, એપ્રોપ્રિએટ લેંગ્વેજ. ઘણી વાર આવું પૂછાય છે. 50 થી 60 શબ્દોમાં લખો, 10 વાક્યોમાં લખો. બધું સેમ જ છે. હિયર ઇઝ ધ પિક્ચર ઓફ પબ્લિક પાર્ક. અહીંયા જુઓ છો એ પબ્લિક પાર્ક, બગીચાનો, બધા માટે ખુલ્લો બગીચો. ધેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ પાર્ક. જોઈ શકાય છે ઘણા બધા ઝાડવાઓ, નાના નાના છોડ, આ બધું પાર્કની અંદર છે. ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. બાળકો પણ બગીચામાં છે. સમ આર પ્લેઇંગ ફૂટબોલ. ઘણા બધા છોકરાઓ એમાંના શું કરે છે? ફૂટબોલથી રમે છે. વન બોય સિટિંગ અંડર ધ ટ્રી. એક બાળક ઝાડની નીચે બેઠું છે. ધેર ઇઝ અ બિગ ટ્રી, બિગ નિયર હિમ. ધેર ઇઝ અ બેગ નિયર હિમ. બિગ નહીં પણ બેગ. તેની બાજુમાં ત્યાં એક બેગ રહેલી છે, દેખાય છે આપણે પિક્ચરમાં. યંગ બોય ઇઝ રેઝિંગ એન્ડ હેન્ડ. એક યુવાન છોકરો છે એ હાથ ઊંચા કરે છે. બટરફ્લાય ઇઝ ફ્લાઇંગ બિહાઇન્ડ હિમ. પતંગિયું ઉડી રહ્યું છે અને તે દર્શાવે છે આંગળીથી, રાઇઝિંગ ઇન હેન્ડ, હાથ ઊંચા કરીને. ધેર આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ધે આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં પતંગિયું વિહરી રહ્યું છે, ફ્લાઇંગ ઉડી રહ્યું છે. ઇટ ઇઝ અ બિગ પાર્ક. ખૂબ મોટું પાર્ક છે. ધ ફ્લાવર્સ, ટ્રીઝ, પ્લાન્ટ સીમ ટુ બી ફ્રેશ. ત્યાં રહેલા ઝાડ, ફૂલો, છોડ, આ બધું તાજું માજું છે. ઇટ ઇઝ અ લવલી પાર્ક. અને સુંદર મજાનું પાર્ક છે. બસ આવી રીતે જ તમને જે દેખાય છે એ લખવાનું છે. લસરપટ્ટી છે, 2 જણા બેઠા છે, સામે હિંચકા ખાય છે, આ બધું તમે લખી શકો છો. ઘણું બધું તમે લખી શકાય છે. ઝાડ ઉપર એક પક્ષી બેઠું છે, બધું જ ઘણું બધું લખી શકાય છે. પતંગિયા છે, ઉડી રહ્યા છે, પક્ષીઓ ઉડે છે. આ બધું જ વસ્તુ તમે પ્રોપરલી એની અંદર લખી શકો છો.
જેના પરિણામે તમે એક પિક્ચર રીડિંગ, હજી હું 2 પિક્ચર લઉં છું, આ પિક્ચર પૂરું થાય એટલે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે તમે પ્રોપરલી 5 પિક્ચરનો અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ.